જોઈ લ્યો પાછળ તમને દેખાતા હે હું આવવાનું હોય એ હલો તમને આગળ કવા ને હવે આટલો બાકી છે પછી આપણે આવવાનું હોય ટ્રેક્ટર પછી આપણે આંકવા માંડીએ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં જશો. તો મજામાં જ રહેજો મિત્રો. ઉલેદી આપણે આંક્યો હતા પંચીયા ને કાલ આપણે આંકી હતી રાપ ને આજે આપણે આંકવાનો હે થાંભલો. બધું આપણે પડું તૈયાર થઈ જાય એટલે આપણે પછી કંઈક વાવી દઈ. હું વાવવાનું હોય એ હલો તમને આગળ કહું આ વિડીયોમાં. આ ખેતર જો આપણે તૈયાર થઈ ગયું છે. આમાં હવે થાંભલો હકાઈ જાય એટલે રેડી થઈ જાય. આ પડામાં આપણે વાવી દેવાનું છે ને આમાં 2-3 દી પછી વાવવાનું છે. અને આ પડામાં આપણે શું વાવવાનું હોય એ તમારે જો જોવું હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જાય શું વાવવાનું છે. ને પંચિયાની રાહ પકાઈ ગઈ છે ને હવે થાંભલો હાંકી દે એટલે આ પણ થઈ જાય રેડી. આમાં થાંભલો જ્યાંક મોડો હાંકવાનો છે 2-3 દી પછી વાવવું એટલે નિરેતી હાંકવાનું છે. વાં આપણે કટકીમાં જરાક મોડું થાય એટલે કટકીમાં નિરેતી વાવવાનું છે. પહેલાં આપણે આ પડું તૈયાર કરી નાખી પછી આપણે હાંકવા માંડી થાંભલો. ઉડે તો જ આવો. જો આટલો આપણે હાંકી નાખ્યો હે ને હવે આટલો બાકી છે. આમાં જાજી વાર ના લાગે. આ રાપને 2 આયરું હોય ને 4 આયરું લે છે. અટાણે જો થાંભલો હકાઈ ગયો હોય ને બપોર પછી આપણે આવવાનું હોય ટ્રેક્ટર. તો હલો બપોર પછી મળીએ. અટાણે જો વાગી ગયા 3 ને આપણે 2 વાગ્યાનું ટ્રેક્ટર આવી ગયું હતું વાવવા ને આપણે વાવવાના છે ઘઉં ને વાં જો ટ્રેક્ટર છે અને વાં જો ટ્રેક્ટર આવી ગયું છે. જો અહીંથી આપણે ચાલુ કર્યું હતું ને વાંહી પગ્યું છે. 5 કોથલું આપણે વરાઈ ગઈ છે ને હવે જો વાં હાલે છે. જોજો ટ્રેક્ટર હાલે એકલું જીપીએસ એટલે
આપણે જો બે ઉથલું રહે છે ને એવું બધું વવાઈ ગયું છે. ફાઇનલી જો આપણે એટલું આપણે વવાઈ ગયું છે. આ ખેતર આપણે આજ જો વાવી નાખ્યું છે બધું. આવા કંઈક સીધી પટ્ટી થઈ છે, જોઈ લ્યો. કેવાક સીધા થયા છે એ જરાક કોમેન્ટ કરી નાખજો. જીપીએસ હતો એટલે બહુ વાંધો ના આવે, સીધા જ થાય. પછી જો આપણે બળદું જળાવી લીધા અને હાથીમાં આવી રીતે પાવડો ફિટ કરી દીધો અને ધોરીઓ કરવા માટે 2 પાવડા આમ થઈ જાય રેડી, એટલે ધોરિયા થઈ જાય. અને જોઈ લ્યો આપણા હાવજુ. જો અટાણા વાગી ગયા છે 5 ને આપણે બધું વવાઈ ગયું છે. જોઈ લ્યો પાછળ તમને દેખાતા હે. સીધા લીટી થાય તો જ આવો. અને હવે આપણે બળદુથી આપણે ધોરિયો કરવાનો. જો આ રહ્યો ધોરિયો કરી નાખ્યો હોય, વચમાં ધોરિયો કરી નાખ્યો હોય. આની કરે એટલું અને આની કરે એટલું. ને બળદુના જે પાવડા હોય ને એ પાવડા રાખીને 2 પાવડા આમ સીધા વચ્ચે રાખી દે એટલે જો આવો ધોરિયો થઈ જાય. ને પછી પાવડો આપણે જે હોય ને એનાથી જરા આમ કરી નાખીએ એટલે ધોરિયો નામી થઈ જાય. ને હવે આપણે આમાં પેલું પાણી આપણે કાઢવાનું છે. તો હલો હવે પેલું પાણી કાઢી. જોઈ લ્યો આપણા પેલા પાણીના શ્રી ગણેશ થઈ ગયા હે. જોઈ લ્યો પાણી આવું આવે હે. અને પેલો ક્યારો જાય છે, જોઈ લ્યો. આવું કંઈક પાણી આવે છે ને આવો કંઈક નજારો છે, જોઈ લ્યો. જોઈ લ્યો આમ ખાલી નજારો જોઈ લ્યો. અહીંયા પાણી હાલતું હોય, શ્રી ગણેશ કરી દીધા હોય, આવો કંઈક નજારો હોય તો શું ઘટે પછી.